તો સુરતના સરથાણાની પણ આવી જ કંઈક પરિસ્થિતિ છે, કારણ કે ખાડીપુરમાં વિસ્તાર ગરકાવ થઈ ગયા છે। સરથાણા પોલીસ સ્ટેશન પોતે પાણીમાં ગરકાવ થયું છે। પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પાણી ભરાઈ ગયા છે। આરોપીઓને પણ બીજા પોલીસ મથકે શિફ્ટ કરાયા છે। પોલીસ દ્વારા અન્ય સામાન પણ બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સુરતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને આ સરથાણા વિસ્તાર કે જ્યાં તો ખાડીપુરમાં ગરકાવ થઈ ગયો છે। પોલીસ પોતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બની છે, કારણ કે આ સરથાણા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ છે। તમામ સાધનો એ પાણીમાં ડૂબી ગયા છે। લોકઅપમાં પણ પાણી ભરાઈ ગયું છે। સુરત શહેરમાં ખાડીપુરે તારાજી સર્જી છે, ત્યારે સરથાણાની અનેક સોસાયટી આ ખાડીપુરના પાણીની અંદર ગરકાવ થઈ છે, ત્યારે પોલીસ સ્ટેશન પણ બાકાત નથી રહ્યું। આ સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન છે, તે આખું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગઈકાલે જે પાણી ભરાઈ ગયા હતા ખાડીપુરના લીધે એ આજે પણ નથી ઓસરા અને જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। જોઈ શકાય છે કે આ સરથાણા પોલીસ સ્ટેશન છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને પોલીસ જે કર્મચારી છે તેને બહાર બેસવાનો વારો આવ્યો છે। એક નાની ટ્યુબ બનાવીને જે લોકોને જોતી મદદ છે તે કરી રહ્યા છે। સુરત શહેરમાં જે રીતના ખાડીપુર આવ્યું છે, અનેક ઘરોની અંદર પાણી ગરકાવ થઈ ગયા છે, તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના લોકો ભારી હાલાકી વેઠી રહ્યા છે। આ સરથાણા પોલીસ સ્ટેશનની જે પીસીઆર વાન છે તે પણ બોનેટ સુધી ડૂબી ગઈ છે, એટલે કહેવાય કે આ જે ખાડીપુરે છે તે તારાજી સર્જી છે, ત્યારે આ પોલીસ સ્ટેશન પણ બાકાત નથી રહ્યું। પોલીસ કર્મચારી છે તે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ આ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે, ક્યારે પાણી ઉતરે। જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું પાણી છે તે ખાડીમાં આવી રહ્યું છે અને આ ખાડીનું પાણી છે તે શહેરમાં પ્રવેશી ગયું છે। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના અત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક સોસાયટી, અનેક ઘરો અને અનેક જે કહેવાય કે વિસ્તારો છે તે આ પ્રમાણે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। પોલીસ છે તે પણ આ ટ્રેક્ટરના મારફતે પેટ્રોલિંગ કરી રહી છે। લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત શહેરમાં જે પ્રમાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, કેટલા વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે, ત્યારે આ પરિસ્થિતિને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે કે દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ આટલું પાણી ક્યારે પણ નથી ભરાયું। પોલીસ સ્ટેશન છે તે આખું ડૂબી ગયું હોય, લોકઅપ હોય, પીઓસોની ઓફિસ હોય, ડિસ્ટાફ રૂમની ઓફિસ હોય, આ તમામ જે ઓફિસ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। કબજે કરેલા વાહન છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। મુદ્દા માલ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। એટલે સુરત શહેરમાં જે અત્યારે પૂર આવ્યું છે એ અનેક તારાજી સર્જી છે, ત્યારે જે કહેવાય કે લોકો સાથે વાત કરીશું। શું કહેશો તમે, કઈ રીતના પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે, કેટલી તકલીફો પડી રહી છે? તકલીફોમાં તો ઘણું બધું તકલીફો છે, પણ પાણી ઓસરે પછી ખબર પડે એકચ્યુઅલ કેટલું નુકસાન ને એવું બધું થયું છે। પોલીસ સ્ટેશન છે, લોકો હવે ક્યાં ગયા છે? આરોપીઓ અને જે સ્ટાફ ક્યાં ગયો છે? આરોપીને તો અત્યારે ફાયરની ટીમ દ્વારા મોકલી આપવામાં આવે છે કોર્ટમાં, પણ લોકો તો અત્યારે કોઈ નથી। પોલીસ સ્ટાફ છે એ અત્યારે બચાવની એની કામગીરીમાં ચાલુ છે। પોલીસ સ્ટાફ છે તે અત્યારે કામગીરી કરી રહ્યો છે। કમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે જરૂરી દસ્તાવેજ હોય, આ તમામ દસ્તાવેજ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। ભારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં આ ખાડીપુર આવ્યું છે। જોઈ શકાય છે કે પીઆઈ સાહેબની જે ચેમ્બર છે એ ચેમ્બરની અંદર પણ પાણી છે તે આવી ગયું છે। ટેબલ, ખુરશી, આ તમામ જે વસ્તુઓ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। પીઆઈ સાહેબ સાથે વાત કરવાના પ્રયાસો કરીશું। સાહેબ, કઈ રીતની આખી પરિસ્થિતિ છે? પોલીસ સ્ટેશનમાં કેટલું નુકસાન થયું છે અને હવે તમે કઈ રીતના ફરજ બજાવી રહ્યા છો? હાલ તો રાતના કદાચ વધારે વરસાદને કારણે પોલીસ સ્ટેશનમાં અંદર પાણી આવી ગયું છે। અમે રેકોર્ડને બધું ઉપર મૂકી દીધું છે। થોડું ઘણું સામાન્ય નુકસાન થયું છે, જે અમે હાલ શિફ્ટ કરી રહ્યા છીએ। અમારા સ્ટાફ સાથે બધું રેકોર્ડ સેફ જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ। સાહેબ, આરોપીઓ હતા, લોકઅપ આખું પાણીમાં ગરકાવ છે, પીસીઆર ગરકાવ છે, કેટલી તકલીફો પડી રહી છે? તકલીફ તો થોડી છે, બટ કંઈ નહીં, અમે લોકો આરોપીઓની બાજુના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકી દીધા છે। દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આ પહેલી વારનું છે?
થોડું દર વર્ષે તકલીફ રહે છે. બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. ત્યારે સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન છે તે પણ આ ખારીપુરમાં બાકાત નથી રહ્યું. તમામે તમામ વસ્તુ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. જેટલી વસ્તુઓ બચાવી શકતા હતા એ તમામે તમામ વસ્તુઓ અત્યારે બચાવી લેવામાં આવી છે. એટલે સુરત શહેરના જે સરથાણા વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં જે ખારીપુર આવ્યું છે એ ખારીપુરે અનેક લોકોને નુકસાની પહોંચાડી છે. ત્યારે ઘર સાથે સાથે આ પોલીસ સ્ટેશન છે તે પણ બાકી નથી રહ્યું અને આખે આખું પોલીસ સ્ટેશન છે, સરથાણા પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.